લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ તાલુકાના નારદીપુર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. પ્રથમ દિવસે તીર્થયાત્રા અને કળશ યાત્રાનું આયોજન કરાયું. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે વિદેશમાં વસવાટ કરતા ગામ લોકોના સંપૂર્ણ સહકારથી રામ મંદિરનું નિર્માણ કરાયું. આ 24 થી 28 ડિસેમ્બરના 5 દિવસના આયોજનમાં 21 કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ, 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ કરવામાં આવ્યો, જેમાં લાખો ભાવિક ભક્તો જોડાયા. આ પ્રસંગે નારદીપુર ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠાના આયોજનમાં ભવ્ય સંત સંમેલન, રામલીલા અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ ગરબાની ધૂમ મચાવવામાં આવી હતી. આ ભવ્ય રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદથી તથા સર્વે ભાવિક ભક્તોના અથાગ પ્રયત્ન, ઉદાર ભાવના સાથે અવિત દાન, માર્ગદર્શન અને સહયોગથી નારદીપુર ગામની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામના નવીન રામજી મંદિરનું ભવ્ય મંદિર આકાર પામેલ છે. આ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ પરિવાર, શિવ પરિવાર, શ્રી રાધેકૃષ્ણ, શ્રી શિવ પાર્વતી, શ્રી ગણેશજી, શ્રી અંબાજી માતાજી, શ્રી હનુમાનજી અને શ્રી ઉમિયા માતાજીની દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી, જેમાં સમસ્ત નારદીપુર ગામ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું. આ નવનિર્મિત શ્રી રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ, પરમ પૂજ્ય ધર્મગુરુઓ અને સંતોના દર્શન તેમજ તેમની અમૃતવાણી તથા વડીલોના શુભ આશીર્વાદ સાથે આયોજિત 21 કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ, 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ, કળશ યાત્રા, નગર યાત્રા, રામલીલા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તો આપ સર્વેને પરિવાર સાથે આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. કલોલ તાલુકાના નારદીપુર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ 24 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. પ્રથમ દિવસે તીર્થયાત્રા અને કળશ યાત્રાનું આયોજન કરાયું. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર ગામે વિદેશમાં વસવાટ કરતા ગામ લોકોના સંપૂર્ણ સહકારથી રામ મંદિરનું નિર્માણ કરાયું. તારીખ 24 થી 28 ડિસેમ્બરના 5 દિવસના આયોજનમાં 21 કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ, 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ કરવામાં આવ્યો, જેમાં લાખો ભાવિક ભક્તો જોડાયા. આ પ્રસંગે નારદીપુર ગામ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. આ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠાના આયોજનમાં ભવ્ય સંત સંમેલન, રામલીલા અને ગુજરાતના ખ્યાતનામ કલાકારો દ્વારા રાસ ગરબાની ધૂમ મચાવી. આ ભવ્ય શ્રી રામ મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદથી તથા સર્વે ભાવિક ભક્તોના અથાગ પ્રયત્નો, ઉદાર ભાવના સાથે અવિત દાન, માર્ગદર્શન અને સહયોગથી નારદીપુર ગામની પાવન ભૂમિ પર ભગવાન શ્રી રામના નવીન રામજી મંદિરનું ભવ્ય મંદિર આકાર પામેલ છે. આ ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામ પરિવાર, શિવ પરિવાર, રાધેકૃષ્ણ, શ્રી શિવ પાર્વતી, શ્રી ગણેશજી, શ્રી અંબાજી માતાજી, શ્રી હનુમાનજી અને શ્રી ઉમિયા માતાજીની દિવ્ય મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી, જેમાં સમસ્ત નારદીપુર ગામ આસ્થા અને ભક્તિનું કેન્દ્ર બન્યું. આ નવનિર્મિત શ્રી રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ, પરમ પૂજ્ય ધર્મગુરુઓ અને સંતોના દર્શન તેમજ તેમની અમૃતવાણી તથા વડીલોના શુભ આશીર્વાદ સાથે આયોજિત 21 કુંડી પ્રાણ પ્રતિષ્ઠા મહાયજ્ઞ, 51 કુંડી વિષ્ણુ મહાયજ્ઞ, કળશ યાત્રા, નગર યાત્રા, સમલીલા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તો આપ સર્વેને પરિવાર સાથે આ દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આવનાર દર્શનાર્થીઓ માટે ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં બપોર અને સાંજ બંને ટાઈમ દરેકને ભગવાન શ્રી રામની પ્રસાદી અર્પણ કરાઈ હતી, જેમાં સમસ્ત નારદીપુર ગામ, આજુબાજુ ગામના દર્શનાર્થીઓ મોટા પ્રમાણમાં લાભ લીધો. આ સિવાય કલોલ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા મેડિકલ કેમ્પ, PSM હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સની સુવિધા તેમજ બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા આધ્યાત્મિક જ્ઞાન પીરસવામાં આવ્યું. બ્યુરો રિપોર્ટ સંજય નાયક, કલોલ. મનુભાઈ ગોપાલદાસ. આ નારદીપુર ગામમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ના 5 દિવસના પ્રોગ્રામમાં 5 દિવસ દરરોજ લગભગ 60,000થી 65,000 માણસ 2 ટાઈમનું થઈ અને અમે આ ભોજનશાળામાંથી જમાડીએ છીએ. આ જવાબદારી અમારા લાલદાવાસના ભાઈઓની છે અને આ સમસ્ત ગામ તરફથી આ કાર્યક્રમ છે. અને ગામમાં ચારે બાજુ લાઇટિંગ, આ બધા NRI જે ભાઈઓ છે એ NRIઓએ જે દાન આપ્યું છે એ દાનથી લગભગ મંદિર બન્યું છે, પણ સમગ્ર ગામનો પણ થોડો ફાળો આવેલ છે.